નેક્સ્ટ ગૌતમ ભાવસારનો સવાલ છે જગદીશભાઈ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડના કાઉન્ટર પર એમનો સવાલ છે 500 કાઉન્ટર છે હવે પૂછી રહ્યા છે કે મને જો તમે ગાઈડ કરી શકો કે આ કાઉન્ટરમાં શું કરવું જોઈએ યુનાઇટેડ ફોસ્ફરસ શું કરવું જોઈએ આ કંપની તમે થોડું ઇટ હેઝ ગોન આઉટ ઓફ લોટ ઓફ ટર્માઇલ્સ આપને ખબર છે કે આ કંપનીમાં બહુ જ અપ્સ એન્ડ ડાઉન્સ બહુ આવી ગયા છે એટલે આ કંપનીમાં થોડું ઘણું સાચવીને ચાલવા જેવી છે એક વાર તો આ કંપનીની બધી બોલબાલા હતી પણ હવે પાછું કંપની હેઝ ટેકન અ યુટર્ન અને કંપની ઇઝ ઓન ધ રાઇટ પાથ એટલે અત્યારે 624 રૂપિયાનો ભાવ છે વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ ઇઝ 52 વીક હાઈ 658 રૂપિયા મને જે કંપની આ પોતે પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટ બહુ ઓછા લોકો ભારત દેશમાં બનાવતી હોય છે અને મલ્ટીફેસેટેડ કંપની છે વાપીમાં આનું એક ત્યાં કામકાજ છે બહુ મોટું કામકાજ છે સ્ટોક ગ્રુપનું આ છે અને કંપની હેઝ બીન ડિલિવરિંગ વેરી ગુડ રિઝલ્ટ્સ એટલે છેલ્લા તમે એકાદ વર્ષમાં પણ જુઓ તો કંપની હેઝ ગિવન મોર દેન 30% રિઝલ્ટ એટલે કંપનીનું પરફોર્મન્સ તો સારું જ છે પણ ધીરે ધીરે કરતાં હવે કંપની હેઝ બીન ટેકિંગ યુટર્ન એનો લાઈફ ટાઈમ હાઈ તમે જુઓ તો ઇટ વોઝ મોર દેન અબાઉટ 870-80 રૂપિયાનો ભાવ હતો અને 626 છે એટલે આ શેરમાં જો તમારે શેરમાં એમને લીધા છે કે એમને ખરીદવા છે ના એમની પાસે છે 500 કાઉન્ટર્સ જો કે મને ખરીદીની પ્રાઇસ એમને નથી લખી ઓકે જો એમને 626 ચાલતો હશે મને એવું લાગે કદાચ જો ઊંચા ભાવે લાઈફ ટાઈમ હાઈ ભાવે ખરીદ્યા હશે તો ઘણા દૂર હશે અને કદાચ નીચલા ભાવે ખરીદ્યા હશે તો સારો પ્રોફિટ હશે પણ મારું તો એમને કહે છે જો લાંબા ગાળામાં એમનો રોકાણકાર હોય તો એમાં વેચવાની ઉતાવળ ન કરે તો સ્ટોપ લોસ રાખે ફોર ધ સેક ઓફ સેફટી 590 રૂપીસ અને આ શેરને હોલ્ડ કરી રાખે